टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો પીએમ મોદી લોકસભા ચૂંટણી બાદ પ્રથમ વખત ગુજરાત આવશે અને 15 અને 16 સપ્ટેમ્બરના પીએમ મોદી ગુજરાત ખાતે આવશે। તો પીએમ મોદીનું જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે। પીએમ મોદી ડીસા અને ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે। તો ગાંધીનગર ખાતે સરકારી કાર્યક્રમ અને મેટ્રોના કાર્યક્રમમાં તેઓ દ્વારા હાજરી આપવામાં આવશે। લોકસભાના પરિણામો બાદ પીએમ પહેલીવાર આવી રહ્યા છે તેવું પણ સીઆર પાટીલ દ્વારા કહેવામાં આવ્યું છે। તો સીઆર પાટીલે કાર્યકર્તાઓને સંગઠનની શક્તિ બતાવવા આહ્વાન કર્યું છે। લોકસભાના પરિણામો બાદ પીએમ પહેલીવાર આવી રહ્યા છે ત્યારે આપણે પીએમ મોદીનું ભારે સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વાગત કરવાનું છે તે પ્રકારની વાત પણ સીઆર પાટીલ દ્વારા કરવામાં આવી છે। ગુજરાતના પ્રવાસે જે કાર્યક્રમ એમનો ડીસામાં છે, ડીસાના કાર્યક્રમ કર્યા પછી એ અમદાવાદ ગાંધીનગર રાત રોકાશે। રાત્રિ રોકાણ પછી સવારે એમનો મહાત્મા મંદિરમાં એક સરકારી કાર્યક્રમ છે, ત્યાર પછી મેટ્રોનો એક કાર્યક્રમ છે અને સાંજે લગભગ 4 વાગે એટલે 3 વાગ્યા પહેલા બધા જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર આપણે 1 લાખ કાર્યકર્તાઓની સાથે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા પછી પહેલીવાર એ ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે ભવ્ય સ્વાગત કરીને આપણા સંગઠનની તાકાતનું પ્રદર્શન તે દિવસે કરવાનું છે। તમારી સાથે સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે। જયેશ, લોકસભાના પરિણામ બાદ પહેલીવાર પીએમ મોદી ગુજરાત ખાતે આવવાના છે। ગુજરાત પ્રવાસને લઈને તેમના કાર્યક્રમને લઈને શું અપડેટ છે? જી ચોક્કસથી પીએમ મોદી છે તે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પ્રથમ વખત છે તે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। 15 અને 16 સપ્ટેમ્બરના પીએમ મોદી છે તે ગુજરાત પ્રવાસે આવવાના છે ત્યારે પીએમ મોદીનું છે તે ભારે સ્વાગત છે તે કરવા માટેનું આયોજન પણ પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે। પીએમ મોદી 16 તારીખે છે અમદાવાદ ખાતે જે જીએમડીસી ગ્રાઉન્ડ છે ત્યાં પહોંચશે અને ત્યાં લાખોની સંખ્યામાં કાર્યકર્તાઓ પીએમ મોદીને સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન આપશે અને ગર્મજોશીથી તેમનું સ્વાગત છે તે કરવામાં આવશે। તે સાથે પીએમ મોદી ગાંધીનગર એક સરકારી કાર્યક્રમ છે તેમાં પણ હાજરી આપવાના છે અને ત્યારબાદ એક મેટ્રોનો જે કાર્યક્રમ છે ગાંધીનગર ખાતે તેમાં હાજરી આપવાના છે। તે સાથે અન્ય કાર્યક્રમો છે તેની રૂપરેખા પણ હજુ ઘડાઈ રહી છે ત્યારે પીએમ મોદીનો આ 2 દિવસીય પ્રવાસ છે તે રહેવાનો છે ને એવા સંજોગે જ્યારે તેઓ મંત્રી ગુજરાતના બનાવવા માટે જી જયેશ, સમગ્ર માહિતી બદલ આપનો